હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો આજે તો આપણે આવી ગયા છે આ જોવા માટે. अच्छा जी. અને અહીંયા તમે જોઈ શકો છો પાણીમાં કૂવો છે. આમાં એ નહીં ખબર પડતી પાણીમાં કૂવો છે કે કૂવામાં પાણી છે. જોઈ ના મિત્રો કોણે કુવા છે આ કારણ કે મિત્રો પાણી એટલું છે ને કે કૂવો નહીં દેખાતો, એટલે દેખાય છે પણ ગોળ ગોળ જ દેખાય છે ઉપર ઉપર. એ જ નહીં બહુ નાનો છે વાડો દેખાડ દે આ, જેટલું નાનું છે પણ એટલું ઊંડું છે. આનો વાડો છે. ये क्या पक रहे हो? ખેડૂત ફાયા તમે તો વાળામાં જ પડતો એમ કે બધા તો ગાઈસ વાડા એટલે ખેડૂત એમ. આપણે ખેડૂત પૂરતે છે બેન તો વાળામાં જ ગરું છે છાતી ઠોક. ગર્વ છે મને અને મિત્રો આ પાણી છે અને આમાં ઊંડું નથી. હે ખેડૂત પુત્ર બોલે હા. મેં ધીરે એટલા ઠોકી મને ને મને વાગ્યા હા, કોઈને દેખાડવા માટે મિત્રો અમે એ નહીં કરતા, કારણ કે કોઈને દેખાડવાથી આપણું કોઈ ભલું નહીં થવાનું. હા આ તો અમે તમને કેમ દેખાડીએ છીએ, કારણ કે મારી જિંદગીમાં અમારી ઈચ્છા છે, અમારી મરજી, અમે જે દેખાડીએ તમારે હું. અમે તમને બી પણ દેખાડવા માંગીએ છીએ चौधरी मत कर लो હા, તો આ કૂવો તમે જોયો તો ના જોયો હોય તમે યાર, અમે જ જોયો. લોકેશન કેવું છે આ બાજુ આ બાજુ લોકેશન હતી મસ્ત છે. કોઈને આત્મહત્યા કરવી હોય તો આ કૂવો છે. ના પોલીસ વાળા આપણને પકડશે તો એવું નથી મિત્રો, કોઈને પાણી પીવું હોય તો આ કૂવો છે અહીંયા. અને આ લોકેશન મસ્ત છે. અને આ આનું છે, આનું મારું છે કે આટલું અંદર જઈને ના જોવાનું હોય, બહાર આવતો રહે. ડોંગર બંગાળી ચાલો મળીએ. ના ના મળીએ નહીં મિત્રો, આપણે આગળ જઈએ. આગળ બીજું આ મારું હુંડી ને બધું દેખાડ દે. આજે આ ભાઈનું ખેતર જેવું છે, કારણ કે મિત્રો આ ભાઈથી બધા બળે છે. પેલા બ્લોગ જોઈ લે કે એમ કહેતો હતો. તો આજે આપણે એમનું બધું એ દેખાડશું, કારણ કે આ ભાઈથી બધા બળે છે એમ કે. વારે ભાઈ આ દેખો હુંડીઓ. આ મિત્રો ડોબા ખાય છે, કારણ કે આ નથી ખાતો એટલે ડોબા ખાય. અને આ મિત્રો ડોળા છે જેવા જેવા. અને આ મિત્રો ડાળ તૂટી ગયેલું છે, તમે જોઈ શકો છો. અને આટલું ખાડ કાપેલું છે મિત્રો, આ નથી કાપેલું. તમને તો ખબર ના હોય એટલે હું કહી દઉં. અને આગળ ચાલે છે અને આ મારી પાછળ ચાલે, અને મિત્રો હું વચ્ચે ચાલું છું. હા, અને આ છે મકઈ, તમે તો જોઈ હશે. હા, આજ પછી તમારે કંઈ પણ જોવું હોય ને કોમેન્ટ કરી દેવાનું મિત્રો, ક્રોમ પર સર્ચ નહીં મારવાનું, કારણ કે હું બધું જ બતાવી દઈશ. એટલે ખેતીવાડીના રીતે જોઈ શકો છો તમે. ચલો મળીએ. હાથ મારતા કેમેરા પર હાથ માર ખાતા.